પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ નાઓ તરફથી પ્રોહિબિશન તથા જુગારની બદીને નેસ્તનાબૂદ કરવા જરૂરી સૂચના આપેલ હોય, જે બાબતે નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી સાહેબ, અંજાર વિભાગ અંજાર નાઓ તરફથી પણ જરૂરી માર્ગદર્શન મળતા પોલીસ ઇન્સ્પેક્ટર SV ગોજિયા નાઓ દ્વારા આ બાબતે અસરકારક કામગીરી કરવા જણાવેલ હોય, જે અન્વયે સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ વહેલી સવારના પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ઇન્સ્પેક્ટર SV ગોજિયા નાઓને મળેલ બાતમી આધારે પડાણા પંચરત્ન માર્કેટ પાછળ આવેલ પ્લોટ નંબર 22ની અંદર લોખંડના દરવાજા અને દિવાલવાળા બનેલ મોટા વરંડાની અંદર આરોપીઓ દ્વારા પૂર્વ આયોજિત ગુનાહિત કાવતરા મુજબ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ટ્રકની અંદર મંગાવી વાડાની અંદર વિદેશી દારૂ ખાલી કરી ગાડીની અંદર ભરી રહેલ હોવાની હકીકત આધારે પોલીસ ટીમ દ્વારા હકીકતવાળી જગ્યાએ રેડ કરતા વરંડામાંથી વિદેશી દારૂ ભરેલ 4-વ્હીલર કાર તથા જમીન ઉપર વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની પડેલ પેટીઓ સાથે 5 આરોપીઓને પકડી પાડી તેમને કબજાઓમાંથી નીચે જણાવ્યા મુજબનો વિદેશી દારૂનો જથ્થો કબજે કરી પકડાયેલ તમામ આરોપીઓ તથા વિદેશી દારૂ મોકલનાર આરોપી તથા અન્ય સંડોવાયેલ આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશનના કલમો તળે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.